ગુજરાત રાજ્ય પરિવહન વિભાગને રાજ્યના તમામ વાહનોને હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાનું કામ રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સોંપવામાં આવેલ છે. તે માટે FTA HSRP સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પસંદગી કરવામાં આવેલ છે. HSRP શું છે? હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ ISO પ્રમાણિત નંબર પ્લેટ છે, જે વાહન ચોરી અને વાહન આધારિત ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાના વિવિધ સુરક્ષા લક્ષણો ધરાવે છે. HSRP ની આ અમુક વિશેષતા છે જે નકલી ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવવાનું કામ અશક્ય બનાવે છે. નકલને રોકવા માટે પેટન્ટ કરેલું ક્રોમિયમ આધારિત ચક્ર હોલોગ્રામ, જેને ભૂંસી ન શકાય તેવું લેઝરથી કોતરણી કરેલ આલ્ફા આંકડાકીય ઓળખ કોડ, રાષ્ટ્રીય ઓળખ અને માનકીકરણ માટે ઇનગ્રેસ્ડ IND લેજેન્ડનું લખાણ, પાછળનું HSRP ફરીથી વાપરી ન શકાય અને કાઢી ન શકાય તેવી સ્નેપ લોક પદ્ધતિથી લગાડવામાં આવે છે. સામેની વિન્ડસ્ક્રીન પર 3G લાયસન્સ પ્લેટ સ્ટીકર, જેમાં વાહનની બધી જ પ્રસંગોચિત માહિતી સમાયેલ છે, સ્થાપિત કરવામાં આવે છે. HSRP શા માટે જરૂરી છે? સમગ્ર દેશમાં સ્ટાન્ડર્ડ અને એક સમાન દેખાતી રજિસ્ટ્રેશન માર્ક, વાહનોની ચોરી અને વાહન આધારિત ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના કેન્દ્રીય ડેટાબેઝ દ્વારા સમગ્ર દેશના વાહનોના ડેટાબેઝનું ડિજિટાઇઝેશન અને કેન્દ્રીકરણ. તમારા વાહન માટે HSRP મેળવવાની બે રીતો છે. નંબર 1, RTO કચેરી ખાતેથી. જો તમે નવું અથવા જૂનું વાહન ખરીદેલ હોય તો સ્થાનિક RTO કચેરીની મુલાકાત લઈને HSRP ની ફી જમા કરાવો અને HSRP ની પાવતી મેળવો. ત્યારબાદ 2 થી 3 દિવસમાં તમે આપેલ મોબાઈલ નંબર પર ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મળ્યાનો સંદેશ પ્રાપ્ત થશે. તમારા વાહન પર HSRP ફિટમેન્ટ મેળવવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો. તમારા વાહન પર HSRP લગાડવા માટે તમારી અપોઇન્ટમેન્ટની તારીખ અને સમય પર RTO કચેરી પરના HSRP કાઉન્ટરની મુલાકાત લો. નંબર 2, વ્હીકલ ડીલર્સ. HSRP ની રસીદ મેળવવા માટે તમારા નજીકના અધિકૃત વ્હીકલ ડીલર્સની મુલાકાત લો અને તમારા વાહનમાં HSRP ફિટ કરાવો. ડીલર્સને મળવા માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટની જરૂર નથી, કારણ કે ડીલર્સના ત્યાં ગ્રાહકોનો ધસારો RTO ની જેમ નથી હોતો. જો તમે તમારા વાહનમાં HSRP ન લગાવડાવો તો શું થાય? HSRP ગુજરાતમાં 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ, 4 વ્હીલર્સ અને તમામ ભારે વાહનો માટે ફરજિયાત કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા પહેલેથી જ સમય પર અખબારો અને અન્ય મીડિયા ચેનલો પર સૂચનાઓ પ્રકાશિત કરવામાં આવેલ છે. હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ વગર વાહન ચલાવવું તે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ અને ભારતીય માન્ય સર્વોચ્ચ અદાલતના નિયમોનું ઉલ્લંઘન છે. નિયમોનું પાલન ન કરનારાઓ માટે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા દંડ કરવામાં આવશે. તમારા નજીકના RTO કચેરી અથવા અધિકૃત ડીલરનો આજે જ સંપર્ક કરો અને તમારા વાહનમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવડાવો. ભારતમાં પરિવહન વ્યવસ્થાને સુરક્ષિત અને વધુ સારી બનાવવા તથા તમારા વાહનને સુરક્ષિત રાખવા માટે હાથ મિલાવો. ગુજરાત સરકાર અને FTA HSRP સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ વિષયની જાણકારીના વિડીયો જાહેરહિત માટે પ્રકાશિત કરવામાં આવેલ છે. તમામ પ્રશ્નો માટે અમારી વેબસાઇટ www.hsrpgujarat.com ની મુલાકાત લો.